વલસાડ જિલ્લાના દાંતી ગામના સરપંચ અમૃતભાઈ ટંડેલ, ઉપસરપંચ અર્જુનભાઈ ટંડેલ, પ્રભુભાઈ ટંડેલ તથા ગામના તમામ નાના મોટા ટ્રોલિંગ બોટ એસોસિએશનો તેમજ આજુબાજુના ગ્રામજનોના સહકારથી પ્રયાગરાજ ત્રિવેણી સંગમ મહાકુંભ મેળા 2025માં ટંડેલ નગર ઊભું કરીને ભાવિકોને વિનામૂલ્યે ભોજન પ્રસાદ તથા રહેવા માટેની અદ્ભુત સેવા કામગીરી કરવામાં આવી હતી. ટંડેલ ખાલસા નગર સમિતિના તમામ સભ્યોએ વલસાડ નજીકના દરિયાકાંઠા વિસ્તારના ગામોમાં પ્રયાગરાજમાં ટંડેલ નગર પંડાલ અંગેના પેમ્પલેટ વિતરણ કરીને જબરો પ્રચાર કર્યો હતો. ટંડેલ સમાજના અમૂલભાઈ વલ્લભભાઈ ટંડેલનો વેરાવળ ખારવાઓએ સંપર્ક કરીને પ્રચાર અને સેવા કાર્યને વધુ કાર્યક્ષમ બનાવ્યું હતું. પ્રયાગરાજ મહાકુંભ મેળામાં અન્નક્ષેત્ર અને રહેવા માટેની સેવાથી ટંડેલ નગરે રંગ રાખ્યો હતો. ટંડેલ નગર ખાલસા સમિતિએ 144 વર્ષ બાદ યોગ સાથેના પ્રયાગરાજ મહાકુંભ મેળામાં પ્રમુખ સ્નાન માટે મત્સ્ય પૂજક સમાજના દર્શનાર્થીઓ માટે રહેવા જમવાની નિઃશુલ્ક સેવા કરવામાં આવી હતી. શ્રી 1008 મહામંડલેશ્વર અવિરમજી મહારાજ રામજી મંદિર નાની દાંતી મુખ્ય પૂજારી તેમજ દાતાઓની સેવાઓને સર્વત્ર હૃદયપૂર્વક આવકાર મળ્યો છે અને ભાવિકો અભિનંદનની વર્ષા કરી રહ્યા છે. ખારવા સમાજ સહિત અન્ય સમાજના ભાવિકો પ્રયાગરાજ ટંડેલ ખાલસા નગરમાં નિઃશુલ્ક રહેવા અને ભોજન માટે દર્શનાર્થીઓએ અમૂલભાઈના સંપર્ક બાદ તેમણે પૂજારીના સતત કોન્ટેક્ટમાં રહીને જે વ્યવસ્થા કરી આપી તે માટે ખારવા સમાજના લોકોએ ટંડેલ ખાલસા નગરના દાતાઓ અને આયોજકોનો આભાર માન્યો હતો. ટંડેલ ખાલસા નગર સમિતિના તમામ સભ્યોએ વલસાડ નજીકના દરિયાકાંઠા વિસ્તારના ગામોમાં પ્રયાગરાજમાં ટંડેલ નગર પંડાલ અંગેના પેમ્પલેટ વિતરણ કરીને જબરો પ્રચાર કર્યો હતો. ટંડેલ સમાજના અમૂલભાઈ વલ્લભભાઈ ટંડેલનો વેરાવળ ખારવાઓએ સંપર્ક કરીને પ્રચાર અને સેવા કાર્યને વધુ કાર્યક્ષમ બનાવ્યું હતું. પ્રયાગરાજ મહાકુંભ મેળામાં અન્નક્ષેત્ર અને રહેવા માટેની સેવાથી ટંડેલ નગરે રંગ રાખ્યો હતો. આ સર્વશ્રેષ્ઠ આયોજનમાં મગનભાઈ નારણભાઈ ચોકી અને દિનેશભાઈ નારણભાઈ ચોકીનો પણ સહકાર અને માર્ગદર્શન મળ્યા હતા. हम बना